કરણ બાપુ આવે તો રાહ જોવી પડશે ને આજે મોડું થઈ જાય. હું વહેલો આવી ગયો. એમાં હમણાં લાઈટ ગઈ હતી એટલે વાહ ગરમી તો વાત પૂછો માં ભાઈ. તમારા ખાવી હોય તો આવી નહીં જતા ને તમારી ઘરે બનાવીને ખાઈ લેજો. જલ્દીથી બનવાનું છે તમારા ભાઈને યુટ્યુબર મસ્ત મજાનું. મમ્મી તારો છોકરો શેનું શાક બનાવવાનો છે આજે? મસ્ત મજાનો હવે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા બ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય ને. અત્યારમાં તમારો ભાઈ નદીમાં આવી ગયો ને બ્લોગ ઘરેથી સ્ટાર્ટ કરતા ભૂલી ગયો હતો એટલે અહીંયા આવીને ચાલુ કરી દીધો. ચેક કરો ભાઈ ટ્રાફિક અત્યારમાં ને આપણે છે રીતિ મહાદેવે. કરણ બાપુ આવે ને પછી આપણે જઈએ આઈટીઆઈ બાજુ અને કરણ બાપુ આવે તો રાહ જોવી પડશે ને આજે મોડું થઈ જાય. હું વહેલો આવી ગયો. તો ભાઈ ફાઇનલી અડધી કલાકની રાહ જોયા પછી કરણ બાપુ આવી ગયા છે. ચેક કરો ભાઈ. ગુડ મોર્નિંગ હલો ગુડ મોર્નિંગ. ભાઈ વાંધો નહીં ચાલો આઈટીઆઈ ભાગવું ને પડી ગઈ છે બ્રેક ને અત્યારે નાસ્તો કરવા નીકળે ને ભાઈ તડકો ચેક કરો. આખો ભાઈ તડકો તપે છે ને તમારો ભાઈ કાળો પડી ગયો ને ભાઈ ગરમી એટલી થાય છે ને અત્યારે હક ન થતું. એમાં હમણાં લાઈટ ગઈ હતી એટલે વાહ ગરમી તો વાત પૂછો માં ભાઈ. ને આ બધા જો આ તો ધોળો છે અમારા હડીએ ધોળો છે ને ભાઈ. બ્રેક પડી ગઈ છે ચાલો નાસ્તો બાસ્તો કરીને ભાઈ હવે તમને રજા પડે ત્યારે રજા પડી ગઈ છે ને અમે બાપુ ને હું બે વાતો કરતા જતા હતા. આગળ ઊંધું બોલાય કાંઈ વાંધો નહીં ચાલો હવે એચએફ ડિલક્સને લઈને ભાગીએ ઘર બાજુ. અને નીંદર આવે છે ને ઘરે જઈને ખાઈ પી લઈને હોઈ જઈએ ને બાપુ કાંઈક કહેવા માંગે છે. ચાલો હા ભાઈ શું કહેશો? ચાલો તો હવે રજા પડી ગઈ છે કેવલભાઈની સાથે ઘરે જોઈએ છીએ. જય સિયારામ ટાટા બાય બાય. હાલો ભાઈ. ભાઈ આવી ગયો છે ઘરે ને તમને ખબર જ છે ને ડેઈલીનું કાંઈક અલગ જ હોય. અને ભાઈ અત્યારે છે ને ડેઈલીનું અલગ જ હોય એટલે કે જમવાનું બેસવાનું જ હોય. ઘરે આવી એટલે ભૂખ લાગી જ હોય તમારા ભાઈને. કારણ કે ભાઈ સવારે છે થોડુંક ખાઈને જાય હોય પછી રોંઢે આવીએ ઠેક 5 વાગે 4:30 5 તો કેવી ભૂખ લાગી હોય ચેક કરો અત્યારે શું બને હોય નહીં. આ પાસ્તા ને મેગી હોય ને એ વાત અવોઇડ કરજો કારણ કે પણ ગમે ખાવાનું હોય એમ ભૂખ લાગી છે. અને મેગી એવી વસ્તુ છે ને કે જલ્દી બની જાય અને મજા આવે ખાવાની. તો ચાલો હું તો ખાઈ લઉં અને તમારે ખાવી હોય તો આવી નહીં જતા ને તમારી ઘરે બનાવીને ખાઈ લેજો. કારણ કે ભાઈ વિડીયો થ્રુ ખાવી હોય તો ખાઈ લો ભાઈ. ના નથી બધી ખાઈ જાઓ કાંઈ વાંધો નહીં. ચાલો ખાવાની રીતે બનાવીને ખાઈ લેજો અને તમારો ભાઈ મેગી ખાઈને પછી મળે. સોરી ગાઈસ આજનો મિની બ્લોગ થોડોક મોડો આવશે એટલે આજનો એટલે કે કાલે જે અપલોડ થયો હોય એ કેમ કે આ બ્લોગ મુકાશે એટલે નેક્સ્ટ ડે થઈ જાય અને એ ભાઈ બ્લોગ અત્યારે ડેટા પૂરું થઈ ગયું છે આપણું અને બ્લોગ અપલોડ કરવાનો બાકી રહી ગયો છે એટલે કે મિની બ્લોગ એટલે એ થોડોક મોડો આવશે ભાઈ થોડોક મોડો આવશે. તો કાંઈ વાંધો નહીં ચાલો આવું થતું રહેતું હોય કારણ કે નેટ પૂરું થઈ ગયું ભાઈ. બાકી તો રોજ ટાઈમ ટુ ટાઈમ જ હોય છે. અને તમે ભાઈ પ્રેમ દેખાડો મિની બ્લોગમાં હચોડા વ્યૂ જ નથી આવતા યાર. તો થોડોક સપોર્ટ કરો પ્રેમ દેખાડો એટલે મિની બ્લોગમાં બધા બ્લોગમાં સપોર્ટ દેખાડો. આપણી ચેનલ ઉપર કન્ટિન્યુ બન્યા રહો મસ્ત મજાનો સપોર્ટ કરી દો એટલે આપણે આગળ આવીએ. જલ્દીથી બનવાનું છે તમારા ભાઈને યુટ્યુબર મસ્ત મજાનું. તો કાંઈ વાંધો નહીં ચાલો અને પ્યારીને મસ્ત કોમેન્ટ કરતા રહેજો એટલે એમનો પણ રિપ્લાય આપીશું તમને બધાને. બધા આવી ગયા છે ઘરે ને ભાઈ અત્યારે તમારો ભાઈ શાક બનાવે છે. તો મમ્મી તારો છોકરો શેનું શાક બનાવવાનો છે આજે? પંજાબી વટાણાનું શાક. પંજાબી શાક બનાવે છે તમારો ભાઈ. હમણાં 2-3 વાર બનાવ્યું તમને વ્લોગમાં દેખાડ્યું છે અને ભાઈ મસ્ત બનતું હતું ને એટલે મમ્મી કે આજે ભાઈ વટાણાનું શાક બનાવી ખાવાની મજા આવશે. અને આજે પરોઠા બનાવ્યા છે મસ્ત મજાના. તો કાંઈ વાંધો નહીં ચાલો શાક બને ને પછી હું તમને મળું. અત્યારે તો ગ્રેવી ઓલી થાય છે ફ્રાય તો શાક બની જાય ને પછી મળીએ. ભાઈ ફાઇનલી મસ્ત મજાનું મટરનું શાક બની ગયું છે. મટર ચેક કરો ભાઈ અને મમ્મી ખાઈને રિવ્યુ આપજો. ઓકે કેસા બનાવો? અહીંયા ભૂખ લાગી. શુભમ તો ત્યાં ખાઈને રિવ્યુ આપજો ને. તો કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ તમારો ભાઈ જમી લઈને આપણું શાક આપણે બનાવ્યું એટલે વિશ્વાસ જ હોય એક નંબર જ હોય. તો ચાલો જમી લઈએ ને મસ્ત મજાનું બની ગયું. જો હે ગાઈસ ફાઇનલી જમી કારવીને ભાઈ ફ્રી થઈ ગયા છે ને અત્યારે અમે બધા બેઠા છીએ. શુભમ ફોન ઘૂમડે છે અને પપ્પાની થોડુંક કામ કરે છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ મસ્ત મજાનો હવે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે આપણે બહાર સુવાનું કન્ટિન્યુ કરી દીધું છે. બહાર સુવાની ભાઈ અહીંયા શુભમ અહીંયા મમ્મી અહીંયા પપ્પા ને અહીંયા હું તમારો ભાઈ ખાટલે સુશે ભાઈ આજથી. મજાનો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે ને ભાઈ હવે બહાર સુવાનું કરી નાખશું કારણ કે અંદર પવન થાય ને ગરમી એવી થાય ને. પણ અત્યારે આપણે નળિયાવાળાને અત્યારે સારું રહે ભાઈ કે વાંધો ન આવે ટાઈટ ન લાગે. અમુકનો મસ્ત મજાનો પવન આવે અને બપોરે રહેવાય નહીં પાછું અહીંયા એ રીતનું હોય ને. ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો ભાઈ ધોમ ધોકાર અને જે શરૂઆત છે જ્યાં એટલો તડકો પડે છે ને
માથું હલબલાવી નાખે ભાઈ બપોરે નીકળાવે ને તો એ રીતનું હોય ને. બાકી અત્યારે તો વાંધો ના આવે રાત્રે, પણ હજી આ મકાનમાંથી ને સારા મકાન બનાવવાના હોય. જો તમારો બધાનો દિલથી સપોર્ટ રહે ને બાકી માતાજીની દયા રહે બધું થઈ જશે. તો એ રીતનું હોય. અને હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી નાખી કેવું રહે, સારા માયલું નહીં રહે. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે. મોર બ્લોગ જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જય શ્રી રામની મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. આપણે મળીએ આવા જ એક બીજા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી જય બાબાની જય દ્વારકા.